નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે, સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે મિત્રો। અત્યારે સોનું ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તેવામાં મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીનો ભાવ ક્યારે ઘટશે અને મિત્રો સાથે સાથે વાત કરીએ તો ચાંદી પણ અત્યારે મિત્રો આગ ઝરતી તેજી સાથે આગળ વધી રહી છે। ચાંદીનો ભાવ પણ મિત્રો છેલ્લા કેટલાય સમયથી મિત્રો ચોસલાનો ભાવ 1 લાખની સપાટી કૂદાવી દીધી છે। તો મિત્રો હવે સવાલ એ થઈ રહ્યો છે કે સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો આવશે કે કેમ, સોનાના ભાવમાં જો ઘટાડો આવશે તો કેટલો ઘટાડો આવશે તેની આપણે આ વિડીયોની અંદર મહત્વની વાત કરવાના છીએ। તેમજ મિત્રો આપણે આ વિડીયોના માધ્યમથી એ પણ જાણીશું કે આગળના સમયની અંદર સોના અને ચાંદીના ભાવમાં કેવી રીતના વધારો ઘટાડો આવશે અને મિત્રો સોના ચાંદીના ભાવને અસર કરતા એવા કયા પરિબળો છે કે જેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે અથવા તો ઘટી પણ રહ્યો છે। એવામાં મિત્રો વાત કરીએ તો અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ ત્યારથી મિત્રો દુનિયાભરનો માહોલ ખરાબ જોવા મળી રહ્યો છે। ભારતમાં શેર બજારમાં હાહાકાર મચી ગયો છે કેમ કે ભારતને એવું કહી રહ્યા છે કે ટેરિફ વધારશે અને ફોરેન પૈસા કાઢી રહ્યા છે। મિત્રો વાત કરીએ તો અત્યારે ટેરિફ વેલ્યુની અંદર વધારો કરવાની જે વાત કરવામાં આવી છે તે મિત્રો એપ્રિલ મહિનાની અંદર અમલમાં મૂકવામાં આવશે। તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ ફરી એકવાર વધઘટનો માહોલ આવી શકે છે અને મિત્રો અત્યારે શેર બજારીએ હાહાકાર મચી ગયો છે શેર બજારમાં। તેના લીધે મિત્રો ફોરેનર છે તે પૈસા કાઢી રહ્યા છે। ત્યારે મિત્રો પ્રશ્ન થાય કે હવે સોનું સસ્તું થશે કે કેમ, અત્યારે સોનું ખરીદવું કે થોડી રાહ જોવી। જો અમેરિકા બિટકોઇન ખરીદશે મિત્રો, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી છે કે બિટકોઇન ખરીદવામાં જઈ રહ્યા છે। ત્યારે મિત્રો એમ થાય કે અમેરિકા બિટકોઇન ખરીદશે તો સોના અને ચાંદીના ભાવની અંદર શું ફેરફાર આવી શકે તેની પણ આપણે આ વિડીયોની અંદર મહત્વની વાત કરવાના છીએ। તો જે મિત્રો સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય જેવા મિત્રોને, તેવા મિત્રો અથવા તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય, જે મિત્રોને સોના અને ચાંદીની અંદર શોર્ટ ટર્મ માટે અથવા તો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તેવા મિત્રો માટે પણ આપણે આ વિડીયોની અંદર ખૂબ જ મહત્વની વાત કરવાના છીએ કે કયા એવા પ્લાન્ટ અનુસાર તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરી શકો જેથી તમને વધુમાં વધુ ફાયદો થઈ શકે તેની પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર માહિતીની વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોવો જરૂરી છે। તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે સોના અને ચાંદીના ભાવમાં આગળના સમયની અંદર વધારો થશે કે ઘટાડો થશે તેની માહિતી મેળવવા માટે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે। તો મિત્રો વાત કરીએ તો સોનું સસ્તું થશે કે કેમ તેની સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો અત્યારે વાત કરીએ તો આજના દિવસે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર આંતરરાષ્ટ્રીય બજાર ખુલતાની સાથે જ એક મહત્વનો હાહાકાર જોવા મળી રહ્યો છે। જેમાં મિત્રો વાત કરીએ તો આજે સોનું 3016 થી લઈને 3049 ડોલર પ્રતિ અંશ સુધી મિત્રો ટ્રેડ કરી રહ્યું છે। તેવામાં મિત્રો અત્યારે સોનાનો ભાવ 90000 થી લઈને 91300 સુધી જઈ શકે તેવા પણ મિત્રો અત્યારે સમાચાર આવી ગયા છે। તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર શોર્ટ ટર્મ માટે રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે આજનો દિવસ ખૂબ જ સારો થઈ શકે છે અને આગળના સમયની અંદર પણ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર મહત્વના ફેરફારો આવી શકે છે જેની આપણે આ ચેનલ ઉપર દરરોજ માહિતી આપીએ છીએ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તેમજ મિત્રો વાત કરીએ તો અત્યારે ચાંદીનો ભાવ પણ મિત્રો આસમાને ટપકી રહ્યો છે જેમાં પણ મિત્રો આગ ઝરતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય કે ચાંદી સસ્તી થશે કે કેમ, ચાંદીની અંદર જો ભંગાણ આવી શકે તો ચાંદીનો ભાવ 1 લાખની સપાટી કૂદાવી દીધી છે તે મિત્રો પાછી 90000 કે 95000 ની સપાટી આવે કે કેમ તેની પણ આપણે વાત કરીએ તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય બજારની અંદર વાત કરીએ તો 33.58 ડોલર થી લઈને 33.76 ડોલર પ્રતિ અંશ પર ચાંદી ટ્રેડ કરી રહી છે અને મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે। જેટલી મિત્રો ચાઇનીઝ ઇકોનોમીની અંદર ફેરફાર થતો હોય, ચાઇનામાં મિત્રો જેટલી માંગ વધુ ઊભી થતી હોય તેની મહત્વપૂર્ણ રીતની જે મિત્રો વાત છે તે ચાંદીના ભાવ ઉપર પડતી હોય છે। તેના લીધે મિત્રો ચાંદીના ભાવમાં વધારો અથવા તો ઘટાડો આવતો હોય છે। તેમજ મિત્રો વાત કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે નિવેદન આપ્યું છે કે ટેરિફ વેલ્યુ
વેલ્યુની અંદર વધારો કરવામાં આવશે, તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં શું થઈ શકે તેમાં મિત્રો વાત કરીએ તો ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારા વિશે બે તરફી જે નિવેદનોથી અનિશ્ચિતતા વધતા તેમજ ઇઝરાયેલે ગાઝા પર સતત 8મા દિવસે આક્રમણ ચાલુ રાખ્યું છે, જે મિત્રો ઇઝરાયેલ અને ગાઝાનું યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં મિત્રો ચાલુ રાખ્યું છે, તેના લીધે મિત્રો જીઓપોલિટિકલ ટેન્શન અનુસારે સોના અને ચાંદી છે એ મિત્રો વર્લ્ડ માર્કેટમાં વધ્યા હતા અને વર્લ્ડ માર્કેટની અંદર મિત્રો સોનું વધીને વાત કરીએ તો $3026.70 પ્રતિ અંશ અને મિત્રો ચાંદી $33.51 પહોંચી ગયા હતા અને મિત્રો મુંબઈની અંદર વાત કરીએ તો 10 ગ્રામ સોના દીઠ મિત્રો અત્યારે જોઈએ તો $1049 જેટલો પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો ચાંદીની અંદર પ્રતિ કિલો ચાંદીના ભાવમાં $515 જેટલો વધારો જોવા મળી રહ્યો છે। તેમાં મિત્રો વાત કરીએ તો ઇકોનોમિક ઇન્ડિકેટર એક એવું માધ્યમ છે કે જેના લીધે પણ મિત્રો આપણે વાત કરીએ તો અમેરિકાનો જે માર્ચનો મેન્યુફેક્ચરિંગ ગ્રોથ પ્રિલિમિનરી એ સ્મિયરી ઘટીને મિત્રો 49.8 પોઈન્ટે પહોંચ્યો હતો, જે મિત્રો ફેબ્રુઆરીમાં જોઈએ તો 52.7 પોઈન્ટ હતો અને મિત્રો માર્કેટની ધારણા 51.8 પોઈન્ટની હતી, પરંતુ તેના કરતા પણ મિત્રો એ પોઈન્ટ છે એ ઘટી ગયો છે। તેના લીધે મિત્રો અત્યારે હાલ ડોલર ઇન્ડેક્સ અને મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થયો છે, તેના લીધે મિત્રો આપણો રૂપિયો વધારે નબળો પડી રહ્યો છે, તેના લીધે પણ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર વધારો ઘટાડો આવી શકે છે। અને મિત્રો શોર્ટ ટર્મ માટે અથવા તો લોંગ ટર્મ માટે વાત કરીએ તો ટ્રમ્પનું જે ટેરિફ વધારા વિશેનું સ્ટેન્ડ હજી પણ અસ્પષ્ટ હોવાથી માર્કેટની અંદર મિત્રો અનિશ્ચિતતા જોવા મળે છે, કારણ કે મિત્રો ટ્રમ્પ સરકારે એવું કહ્યું છે કે ટેરિફ વેલ્યુની અંદર આપણે એવો ભડાકો કરીશું કે જેના લીધે મિત્રો દુનિયા થરથરી ઉઠે, કારણ કે મિત્રો જે ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે જેવા સાથે તેવા થઈને આપણે રહીશું તેવું મિત્રો નિવેદન આપ્યું છે, એટલે કે જેવી રીતના આપણી પાસે કર લે છે તેવી રીતના આપણે પણ બીજા દેશની આયાત ડ્યુટીની અંદર વધારો ઘટાડો અને ટેરિફ વેલ્યુની અંદર વધારો ઘટાડો કરીને તેમને પણ આપણે મોંઘા ભાવ કરીને મિત્રો વેચી શકીએ તેવી પણ મિત્રો અમેરિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે। અને મિત્રો વાત કરીએ જો ટેરિફ વેલ્યુની અંદર મિત્રો વધારો આવે, જેની અંદર મિત્રો વાત કરીએ તો ટેરિફ વેલ્યુથી જો મિત્રો સોનાના ભાવમાં વધારો કેવી રીતના આવી શકે તેની વાત કરીએ તો ટેરિફ વધે તો મિત્રો સોનાના ભાવ પણ વધી શકે, કારણ કે મિત્રો જોઈએ ટેરિફ વેલ્યુના વધારાને કારણે તેની આયાત ડ્યુટીની અંદર વધારો થશે અને મિત્રો આયાત ડ્યુટીની અંદર વધારો થશે એટલે સોનાના ભાવની અંદર પણ વધારો થઈ શકે, પરંતુ મિત્રો જો ટેરિફ વેલ્યુ ઘટાડવામાં આવે તો સોનાના ભાવની અંદર મિત્રો ઘટાડો આવી શકે, કારણ કે મિત્રો જોઈએ તો ટેરિફ વેલ્યુ ઘટે તો સોનાના ભાવમાં ઘટાડો આવે, કારણ કે મિત્રો સોનાની જે આયાત ડ્યુટી છે આયાત મિત્રો ઘટી શકે છે, તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવી શકે છે। તેમજ મિત્રો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોય અથવા તો સોના અને ચાંદીની અંદર રોકાણ કરવા માંગતા હોય તો મિત્રો તમે પણ તમારા એવા અનુયાયીઓને અનુસરીને સોના અને ચાંદીની ખરીદી કરી શકો છો અને તમે નિષ્ણાંત તરીકે મિત્રો માહિતી મેળવીને સોના ચાંદીની ખરીદી કરી શકો છો। આપણે જે મિત્રો વાત કરી છે તે ગૂગલને આધીન આપણે વાત કરી છે, તેથી મિત્રો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો મિત્રો વેપારીઓને પૂછીને સોના અને ચાંદીની અંદર રોકાણ પણ કરી શકો છો। તેમજ મિત્રો હવે આપણે આજના સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ, જેમાં મિત્રો સૌપ્રથમ આજે આપણે 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો આજના 22 કેરેટ સોનાના 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો આજે 84,280 જોવા મળી રહ્યા છે, જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 22 કેરેટ સોનાના ભાવમાં મિત્રો આજે ફરી એકવાર વધારો થયો છે અને મિત્રો ફરી એકવાર 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 10 ગ્રામ સોનાના ભાવ આજે રહ્યા છે 93,250, જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સોનાના ભાવની અંદર મિત્રો 24 કેરેટ સોનાના ભાવમાં નજીવો ઘટાડો મિત્રો જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવને લઈને મહત્વના મોટા સમાચાર આવી ગયા છે। છેલ્લા 5 દિવસથી મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે અચાનક જ મોટા સમાચાર આવી ગયા સોના